આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત ઝાલોદ 130 ઝાલોદ મત વિસ્તારમાં રોડ રસ્તાના કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના 130 ઝાલોદ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા તારીખ 7/3/2024ના રોજ 15 કરોડ 45 લાખના રોડના ખાતમુહૂર્ત કરી અને વિકસિત ભારત વિકસિત ગુજરાતની ડબલ એન્જિનની સરકારના માધ્યમથી તમામ ધારાસભ્યશ્રીઓ પોતપોતાના વિસ્તારમાં લોકહિતના કામોનું ખાતમુહૂર્ત કરી અને ભારત અને ગુજરાત સરકારનું સૂત્રને સાકાર કરતા જોવા મળ્યા હતા। આમ કાડીગામ, ગુર્જર, મલવાસી, મહાહેડા, પેથાપુર, કાકરાકુવા, લીમડી, થાડા, મુણધા ગામે રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સંવાદદાતા કાળુભાઈ ડામોર, કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા ચીફ કાળુભાઈ ડામોરની સાથે સેન્સિંગભાઈ બારિયા આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આ જે મલવાસી ગામ પર આવીને ઉપસ્થિત છે ત્યારે મલવાસીને ઘણા લાંબા સમયથી આ જે રોડ હતો એ લોકોના હિતમાં હતો અને આપણા બાબા સોમજી પણ અહીં સંસદ સભ્ય રહી ગયા, પણ તે વખતે પણ આ રહી ગયેલો રોડ જે માન્ય ધારાસભ્ય શ્રી 130 વિધાનસભા ઝાલોદના તેમની જોબમાંથી મંજૂર કરાવીને જે 2 કિલોમીટરનો અંતરના જે બસેના ફળિયા રહી જતા હતા, જે આરોગ્યની અંદર જે 108 ગાડી નથી જતી એવા રસ્તાને મંજૂર કરાવીને લોકોના હિતમાં જે કામ કર્યું છે ને આવા રોડ આજે કેટલાક રોડનું ઉદ્ઘાટન ખાતમુહૂર્ત થનાર છે। તો આપણે આ અંગે આપણા માન્ય ધારાસભ્ય સાહેબને જાણકારી લઈએ કે કેટલા એલઆઈઓ મંજૂર કરી છે અને કેટલા રોડ મંજૂર કરે ને આજે શરૂઆત કરવાના છે। તો સાહેબ આપ થોડીક અમને માહિતી હાઇલાઇટ કરશો। આપનું નામ જરા સાહેબ। મહેશભાઈ ભુરિયા, ધારાસભ્ય 130 ઝાલોદ। ઝાલોદ મારા મત વિસ્તારની અંદર આજે સવારથી અમે કાલીગામ ગુજ્જર, આજે મલવાસી કાલીગામ ગુજ્જરના રસ્તાનું ભૂમિપૂજન કરી આજે મલવાસી મુકામે મુખ્ય રસ્તાથી સબરાજભાઈ ડામોરના ઘર થઈ પ્રાથમિક શાળાને જોડતો માટી, મેટલ, ડામર સહિતના રસ્તાનું આજે 2 કિલોમીટર રૂપિયા 1 કરોડ 25 લાખના ખર્ચે અમે અહીંયા ભૂમિપૂજન કર્યું છે। આ રસ્તો માટી, મેટલના ડામર રસ્તો બનવાથી અમારા ખેડૂત ભાઈ બહેનોની સુખાકારી મળવાની છે। અમારી દાત્રી માતા, સગર્ભા માતા, કુપોષિત કિશોરીઓ હોય આરોગ્યની સવલતો મળવાની છે આ રસ્તો બનવાથી। અને સાથે સાથે કોઈ બીમાર માણસને હોસ્પિટલ જવું હોય તો 108ની સવલતો પણ આ રસ્તો બનવાથી થવાની છે। અને લાંબા સમય સુધી આઝાદીના 75 વર્ષ સુધી આ રસ્તો થયો નહોતો, તો આજે આઝાદીના અમૃત મહોત્સવની અંદર વિકસિત ભારત વિકસિત ગુજરાતના સમયની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સપનું છે કે ગુજરાતના તમામ ગામડાઓની અંદર પાકા રસ્તા બને, સીસી રસ્તા બને, શાળાના વર્ગખંડો બને, આંગણવાડીના મકાનો બને, ખેડૂત ભાઈ બહેનોના ખેતર સુધી સિંચાઈનો સવલતો થાય। એના માટે આજે મેં મલવાસી ગામના અમારા ખેડૂત ભાઈ બહેનો, માતા બહેનોની ઉપસ્થિતિની અંદર કીધું છે કે મલવાસી ગામે આજે મુખ્ય સિંચાઈ તળાવ છે, મલવાસી ગામે દેવકૌરના તળાવ છે, બંને તળાવો આધારિત અમે ઉદ્વન સિંચાઈ યોજના કરવાના છે। અમારા સરપંચશ્રી, તાલુકા સભ્યો, પૂર્વ સરપંચશ્રી, પૂર્વ તાલુકા સભ્યશ્રીઓ, અમારા સંગઠનની ટીમ અને બધા ભાઈઓ બહેનોની ઉપસ્થિતિની અંદર બંને તળાવોનો અમે સર્વે કરાવી રાજ્ય સરકારના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના બજેટની અંદર જોગવાઈ કરી અને બધા ખેડૂત ભાઈ બહેનોને સિંચાઈનું પાણી મળે એના માટે અમે અમારી સરપંચની પૂરી ટીમને આજે અનુમોદન કર્યું છે। એ બધા બેસીને આયોજન કરીને મને આપશે તો રાજ્ય સરકારના બજેટની અંદર જોગવાઈ કરી અને વર્ષો સુધી અમારા ખેડૂત ભાઈ બહેનોના ખેતરની અંદર સિંચાઈ માટેની સવલતો નથી એ તાત્કાલિક હું સિંચાઈની સવલતો કરવાનો છું। રાજ્ય સરકારના આદિજાતિ વિભાગના ડિશેકમાંથી હમણાં 20 જેટલા ગામોને રૂપિયા 27 કરોડ અને 62 લાખના ખર્ચે બજેટની ફાળવણી થઈ છે। એનું મેં ગઈકાલે ટેન્ડરિંગ કર્યું છે અને ટેન્ડર ખુલશે એટલે તાત્કાલિક અમારા ખેડૂત ભાઈ બહેનોને સિંચાઈની સવલતો અમે પૂર્ણ કરવાના છે। જે બાકીના ગામડા રહી ગયા છે દર વર્ષે બજેટની અંદર 20 ગામોનો સમાવેશ કરી 5 વર્ષની અંદર 105 ગામોને સિંચાઈની સગવડ મળે, સુખાકારી મળે એના માટેનો અમારો
નેમ છે અને આ વિસ્તારની સુખાકારી વધે, આ વિસ્તારો વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય, સમતોલ વિકાસ થાય, સૌ પરિવારનો વિકાસ થાય અને ભારત સરકાર, રાજ્ય સરકારની બધી કલ્યાણકારી યોજનાઓ અમારા પરિવારને લગાડી અને પરિવારને મળે એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કાર્યરત રહી અને બધા લાભો આપવા માટે અમારી દેશની સરકાર, રાજ્યની સરકાર, ડબલ એન્જિનવાળી સરકાર સક્ષમ છે, કાર્યક્ષમ છે. તો અમે એક યોજનાઓ જનતાના દ્વાર સુધી પહોંચાડવાની કામગીરી ધારાસભ્ય તરીકે કરીશું. એ જ અપેક્ષા સાથે ભારત માતા. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી.